જૂનાગઢમાં ફરી બેફામ લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। જાહેરમાં હથિયારની અણીએ શખ્સે યુવકને ધમકાવ્યો હતો। ધારિયા સાથે આવેલો શખ્સ પૈસાની માંગણી કરતો હતો। યુવાનને પૈસા આપવાની ના પાડતા યુવાન પર હુમલો કર્યો હતો। હુમલાને કારણે યુવાનને પગમાં ઈજા પહોંચી હતી। પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। યુવાનને ઝડપી અને અત્યારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હુમલાને કારણે યુવાનને પગમાં ઈજા પણ પહોંચી છે। જાહેરમાં હથિયારની અણીએ શખ્સે એક યુવકને ધમકાવ્યો હતો। પૈસા આપવાની ના પાડતા તેને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું। ધારિયા સાથે આવેલો શખ્સ પૈસાની માંગણી કરી રહ્યો હતો। રાજકોટમાં બેફામ અસામાજિક તત્વો શહેરની શાંતિ ડહોળી રહ્યા છે। રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો। શેરીમાંથી રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા બાઇક ચાલકને છરી મારી હતી। સોની બજાર હવેલી પાસેની બંધ શેરીમાં બનેલી ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સોની બજાર હવેલી પાસેની ઘટના છે, જ્યાં રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા બાઇક ચાલકને છરી મારી હતી। સોની બજાર હવેલી પાસેની બંધ શેરીમાં બનેલી ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। શેરીમાંથી રિક્ષા નહીં નીકળે તેવું કહેતા બબાલ થઈ અને હુમલો કરવામાં આવ્યો। સોની બજાર હવેલી પાસે રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો। બાઇક ચાલકે એવું કહેતા કે રિક્ષા નહીં જઈ શકે, જેને લઈ રિક્ષા ચાલક ઉશ્કેરાયો હતો અને હુમલો કરી દીધો હતો। સોની બજાર હવેલી પાસેની બંધ શેરીમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। રાજકોટમાં બેફામ અસામાજિક તત્વો શહેરની શાંતિ ડહોળી રહ્યા છે। છરીથી ઘા માર્યા હતા બાઇક ચાલકને। જીવલેણ હુમલો રિક્ષા ચાલકે બાઇક ચાલક પર કર્યો છે। શેરીમાંથી રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા બાઇક ચાલકને છરી મારી હતી। રિક્ષા ચાલકે બાઇક ચાલક પર હુમલો કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, રિક્ષા ચાલકે બાઇક ચાલક પર છરી વડે હુમલો કર્યો હતો, શું વધુ વિગતો છે? જિજ્ઞાસા, જેટલા વાત કરવામાં આવે તો રાજકોટમાં અસામાજિક તત્વો જાણે બેફામ બની રહ્યા તેવા દ્રશ્યો સામે આવે છે। ઓટો રિક્ષા ચાલકે રાજકોટમાં નજીવી બાબતે છરી વડે હુમલો કર્યો છે। સોની બજાર ખત્રીવાડ પાસે બંધ શેરીની આ ઘટના સામે આવી રહી છે। બંધ શેરીમાં રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા ટુ વ્હીલ ચાલકને થપ્પડ મારી અને તેના ઉપર આજે અતિ જનુ નામને રિક્ષા ચાલક છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત પોતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે। જિજ્ઞાસા, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ શનિ, આભાર જાણકારી માટે।